નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેપેસિટરની અંદર સંગ્રહિત સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવ્યું હતું. આજે આપણે એને રિલેટેડ કેટલાક દાખલા ગણીએ. હવે દાખલાની શુભ શરૂઆત કરીએ એની પહેલા એક બીજું એક્ઝામ્પલ ભણીએ જે આગળના દાખલા ગણવામાં કામ આવે એવું છે. તો એની અંદર માહિતી કંઈક આ રીતે આપેલી હોય કે તમારે એક કેપેસિટર લેવાનું છે. આ એક સમાંતર પ્લેટ કેપેસિટર છે. ધારો કે આનું કેપેસિટન્સ લઈ લઈએ આપણે 4 માઇક્રોફેરાડે. ઓકે, ને હવે તમારે આને એક બેટરી એરે જોડવાનું છે. ને એ બેટરીના વોલ્ટેજ લઈએ આપણે 200 વોલ્ટ. તો હવે તમને આવો પ્રશ્ન પૂછે કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા ગણો. એક વાત તો ક્લિયર છે કે આવડું આ જે કેપેસિટર છે તમે એને બેટરી એરે જોડી ગયો તો આ બેટરી છે આ કેપેસિટરને વિદ્યુતભાર આપે. એટલે આ કેપેસિટર છે ને એ વિદ્યુતભારિત થાય. એટલે આની અંદર વિદ્યુતભાર જમા થયો છે ને હારવાર આની અંદર સ્થિતિ ઊર્જાનો પણ સંગ્રહ થયો છે. તો આમાં કેટલી સ્થિતિ ઊર્જા હોય તો ગણવી હોય તો શું થાય? કયો U = 1/2 C1 × V². આ સૂત્રનો ઉપયોગ કરી કે બરાબર ને 1/2 C1 કેટલા મૂકશો? 4 માઇક્રો એટલે 10 ની માથે -6 થાય. અને V બરાબર કેટલા છે? 200 વોલ્ટ. તો 200 નો વર્ગ કેટલો થાય? તો કે 2 નો વર્ગ થાય 4 અને 2 મીંડાનો વર્ગ થાય 4 મીંડા. 4 મીંડા એટલે 10 ની 4 ઘાત. ઓકે, હાલો. તો 4 × 4 એટલે 16 થયા અને 16 ભાગ્યા 2 કરો એટલે 8 આવશે. -6 + 4 એટલે 10 ની માથે -2 ઘાત. સ્થિતિ ઊર્જાનો એકમ શું આવે? જૂલ. તો આની અંદર આટલી સ્થિતિ ઊર્જા સંગ્રહ પામી હોય. હારવાર આની અંદર વિદ્યુતભારનો સંગ્રહ થયો હશે કે નહીં? આ બેટરીને લીધે આ કેપેસિટર ચાર્જ થાય. ચાર્જનો મતલબ શું થયો? વિદ્યુતભારી. તો આના પર કેટલો વિદ્યુતભાર જમા થયો હોય? તો કુલ વિદ્યુતભાર Q બરાબર સૂત્ર શું છે? C1 × V. C1 કેટલા મૂકશો? 4 × 10 ની માથે -6 ઘાત અને V બરાબર 200. 200 × 4 કરો એટલે 800 થયા. × 10 ની માથે -6 ઘાત કુલમ. -6 ને માઇક્રો કહેવાય કે નહીં? આની અંદર 800 માઇક્રો કુલમ વિદ્યુતભાર સંગ્રહ પામ્યો. તો ટોટલ આમાં કેટલો વિદ્યુતભાર સંગ્રહ પામ્યો? 800 માઇક્રો કુલમ. આ વિદ્યુતભાર આવ્યો ક્યાંથી? તો કે બેટરી આ વિદ્યુતભારને જમા કરાવડાવ્યો. હવે શું કરવાનું છે? તમારે આ બેટરી કાઢી નાખવાની છે. જેવું જ આ કેપેસિટર ચાર્જ થઈ જાય એટલે આ બેટરીને કાઢી નાખો. એની જગ્યાએ એક બીજું કેપેસિટર તમારે મૂકી દેવાનું છે. એક તો C1 તો હતું જ તે. કેટલાનું છે? 400 માઇક્રો કુલમનું ફેરાડેનું. 4 માઇક્રો ફેરાડેનું, બરાબર ને? તો આને આપણે ચાર્જ કરેલું હતું. આના પર ટોટલ કેટલો વિદ્યુતભાર જમા થયેલો છે? Q. હવે આને સમાંતરમાં તમારે અહીં જે બેટરી હતી ને એ કાઢી નાખવાની છે. એક બીજું કેપેસિટર મૂકવાનું છે આવ લુખ્ખું. એની અંદર કોઈ વિદ્યુતભાર નથી. વિદ્યુતભાર વગરનું અહીંયા ખાલી કેપેસિટર મૂકવાનું છે પણ એની કેપેસિટી છે ને એ 2 માઇક્રોફેરાડની છે. હવે આશે હું તમને કઈ ખબર પડે? આ સંપૂર્ણપણે વિદ્યુતભારિત થયેલું છે ને આ સંપૂર્ણપણે ખાલી છે. એટલે આપણું આ જે ભરેલું જે કેપેસિટર છે એ ધીમે ધીમે વિદ્યુતભાર આને આપે. એટલે આની અંદર જે વિદ્યુતભાર છે એ વધતો જશે, બરાબર ને? આમાં વિદ્યુતભાર વધતો જશે ને આમાં વિદ્યુતભાર ઘટતો જશે. હવે બીજી એક વાત એ કહી દઉં તમને કે આમાં વિદ્યુતભાર ઘટે એટલે આના વોલ્ટેજ ઘટતા જશે ને આમાં વિદ્યુતભાર વધે એટલે આના વોલ્ટેજ વધતા જાય. એક સમય એવો આવશે કે બંનેના વોલ્ટેજ સમાન થઈ જશે અને જેવા જ વોલ્ટેજ સમાન થાય ને એટલે અહીંયા વિદ્યુતભારોની ગતિ અટકી જાય. એટલે થશે શું કે હવે વિદ્યુતભારના સ્થાનાંતરને અંતે આમાં Q1 જેટલો વિદ્યુતભાર જો ઘટી ને આમાં વધીને Q2 જેટલો વિદ્યુતભાર થયો. પણ એક વાત તો ક્લિયર છે કે બેના વોલ્ટેજ કેવા થઈ ગયા છે? સમાન. બેના વોલ્ટેજ થઈ જાય સમાન. તો તમને એવો પ્રશ્ન પૂછે કે હવે અંતમાં આમાં કેટલો વિદ્યુતભાર રહે અને આમાં કેટલો જમા થયો છે? એટલે કે Q1 અને Q2 ગણવાનું કે તો ધબધબાટી બોલાવી દઈએ. અત્યારે બેના વોલ્ટેજ સમાન થઈ ગયા છે
આપણી પાસે સૂત્ર એક હાજર છે q બરાબર cv. v ઇઝ ઇક્વલ ટુ શું થાય q અપોન c થાય કે નહીં? તો અહીંયા મારે સૂત્ર લાગુ પાડવું છે v બરાબર q અપોન c. પણ વાત કોની થાય છે પહેલાની, એટલે અહીંયા શું આવે q1 અપોન c1 બરાબર q2 અપોન c2. અને આ બાજુ લઈ જાઓ તો q1 ના છેદમાં q2 અને આ બાજુ લઈ જાઓ તો c1 ના છેદમાં c2. અંશની અંદર હવે તમે યોગ પ્રમાણ લઈ લો, એટલે કે અંશની અંદર છેદ ઉમેરી દો તો q1 તો હતા તે એમાં છેદ ઉમેરો તો પ્લસ q2. છેદને બતાવવાનું નથી. આ બાજુ પણ અંશમાં છેદ ઉમેરી દો તો c1 તો હતા તે એમાં છેદ c2 ઉમેરી દો છેદમાં c2. હવે q1 અને q2 નો તમે સરવાળો કરો. તમે અહીં વિચારો તો ખરા, આ q1 અને q2 મૂળ મળ્યા કેમાંથી? આમાંથી. એટલે આ બેનો સરવાળો કરો એટલે કુલ વિદ્યુતભાર શું મળી જાય q. તો q1 પ્લસ q2 વાળો ને આ તમે લખી શકો કેપિટલ q ના છેદમાં q2 બરાબર c1 પ્લસ c2 ના છેદમાં c2. ઓકે હાલો તો q2 ને સૂત્રમાં કરતા બનાવી ગયો તો આ બાજુ જશે, આ આમ જશે અને આ આમ જશે તો q2 ઇઝ ઇક્વલ ટુ શું થાય q ઇન્ટુ c2 બરાબર ને છેદમાં c1 પ્લસ c2. તો બીજા કેપેસિટરમાં કેટલો વિદ્યુતભાર ગયો હશે ને એ ગણવા માટેનું સૂત્ર મળી ગયું. યાદ રહી જાય q ઇન્ટુ c2 છેદમાં c1 પ્લસ c2. જેમાં તમારે વિદ્યુતભાર ગણવાનો હોય એનું કેપેસિટન્સ આવે, યાદ રાખજો. એ જ રીતે તમે જો અહીંયા છેદમાં યોગ પ્રમાણ લેશો તો તમને q1 મળી જાય. જોઈ લઈએ આપણે, અંશને બતાવવાનું નથી. અહીં તમે છેદમાં યોગ પ્રમાણ લો તો શું કરવાનું? છેદની અંદર તમારે અંશ ઉમેરી દેવાનો. છેદ શું છે q2, એમાં અંશ ઉમેરી ગયો તો q1. તો આ બાજુ એવું કરવું પડશે તો c1 ના c1, આ બાજુ પણ છેદમાં અંશ ઉમેરી ગયો તો c2 ની અંદર c1 ઉમેરી ગયો. q2 પ્લસ q1 એટલે q થાય. અને આ બાજુ લઈ જાઓ તો q1 ઇઝ ઇક્વલ ટુ થાય q c1 છેદમાં c1 પ્લસ c2. બે સૂત્રો વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યના છે. એક કેપેસિટરને સમાંતરમાં બીજું કેપેસિટર જોડી દેવામાં આવે તો બંનેની અંદર ટોટલ કેટલો વિદ્યુતભાર રહે એ ગણવા માટેનું સૂત્ર છે. R1 ના વોલ્ટેજ પણ ગણી નાખીએ લ્યો. તો V1 બરાબર V2 તો ક્લિયર જ છે, બેના વોલ્ટેજ સમાન થઈ ગયા છે. અચ્છા V1 ભાળોના તમે શું લખી શકો? તો V1 ભાળોના તમે શું લખી શકો? Q1 અપોન C1. ઓકે હાલો, અંશમાં કાઈ ન હોય તો એક તો હોય જ તે, તો અને આમ લખાય 1 અપોન C1 બરાબર ને. એ Q1 ની કિંમત અહીંથી મૂકી દઈએ તો Q1 ભાળોના તમે શું લખી શકો? Q C1 છેદમાં C1 પ્લસ C2. આ C1 કેન્સલ થાય તો વોલ્ટેજ ગણવા માટેનું સૂત્ર શું આવે? Q ના છેદમાં C1 પ્લસ C2. તો વોલ્ટેજ ગણવા માટેનું સૂત્ર શું આવશે? V1 બરાબર V2 બરાબર શું આવે? Q અપોન C1. બેયના વોલ્ટેજ સમાન થઈ ગયા છે. MCQ સોલ્વ કરવામાં કામ આવે એવા સૂત્ર છે. હવે પહેલા ઉપર તમને જો વિદ્યુતભાર ગણવાનો કીધો હોય તો આવડી જાય. કુલ વિદ્યુતભાર તમારી પાસે હાજર છે. જો 800 માઇક્રોકુલમ. C1 એ તમને ખબર છે, C2 એ ખબર છે. આમાં કિંમત મૂકો એટલે પહેલાની અંદર કેટલો વિદ્યુતભાર જેવો છે એ મળશે. આમાં કિંમત મૂકો તો બીજાનો વિદ્યુતભાર મળશે ને આમાં કિંમત મૂકો તો કુલ વોલ્ટેજ મળે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને હવે આપણે સ્થિતિ ઊર્જાને લગતા દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો હવે સ્વાધ્યાયનો 27મો દાખલો ગણીએ. આ દાખલાને આધારે ટેક્સ્ટ બુકમાં બીજા 2 દાખલા આપેલા છે. એટલે આ દાખલો આવડે એટલે બાકીના 2 દાખલા આરામથી તમને આવડી જશે. એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો. 27મા દાખલામાં માહિતી કંઈક આ રીતે આપેલી છે કે તમારે એક સમાંતર પ્લેટ કેપેસિટર ધ્યાનમાં લેવાનું છે. એનું કેપેસિટન્સ આપ્યું તમને 4 માઇક્રોફેરાડ. આ કેપેસિટરને એક બેટરી હારે જોડવાનું છે અને બેટરીના જે વોલ્ટેજ છે એ તમને આપેલા છે 200 વોલ્ટ. હવે ટેક્સ્ટ બુક ની રકમ તમે જોશો તો અહીં 400 વોલ્ટ આપેલા છે અને 400 વોલ્ટ લેશો તો ટેક્સ્ટ બુક નો જવાબ નહીં આવે. એટલે
એટલે અહીંયા રકમમાં સુધારો કરીને 200 વોટ લખી નાખજો. ઇવન જો એક્ઝામની અંદર 400 વોટ તમને આપી દીધા હોય તો 400 વોટ લઈને ધ્યાનમાં લઈને દાખલો ગણવાનો. એ એક ખાસ ધ્યાન રાખજો. અત્યારે 200 વોટ ને ધ્યાનમાં લઈને આગળ વધીએ આપણે. તો પ્રારંભમાં આની અંદર કુલ સ્થિતિ ઊર્જા કેટલી હોય એ ગણી નાખીએ. આ છે ધન ભારિત થયું છે, આ ઋણ ભારિત. પહેલા પ્રારંભિક કન્ડિશન લખીએ આપણે. પ્રારંભમાં કુલ સ્થિતિ ઊર્જા. કુલ સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હશે કયો? U. પ્રારંભને ઇનિશિયલ કહેવાય એટલે આપણે પ્રારંભિક સ્થિતિ ઊર્જાને UI કહી દઈએ. સૂત્ર શું હશે? 1/2 C1 V². તો 1/2 ના 1/2 C1 બરાબર કેટલા મૂકશો? 4 માઇક્રોફેરાડે. 4 ના 4 માઇક્રો એટલે 10 ની માથે -6 ઘાત અને V એટલે વોલ્ટેજ. 200 વોલ્ટ મૂકશો ને, V બરાબર 200 મૂકશો તો 2 નો વર્ગ કેટલો થાય? 4. અને 2 મીંડાનો વર્ગ થાય 4 મીંડા અને 4 મીંડા એટલે 10 ની 4 ઘાત. 4 ગુણ્યા 4 એટલે 16 થવાના. એના ભાગ્યા 2 કરો એટલે 8 આવશે. -6 + 4 એટલે 10 ની માથે -2 ઘાત થશે. ઊર્જા છે એટલે એનો એકમ શું થાય? જૂલ. પ્રારંભની અંદર આની અંદર આટલી સ્થિતિ ઊર્જા સંગ્રહ પામે. પ્રારંભમાં આમાં કેટલો વિદ્યુતભાર સંગ્રહ થયો છે એ ગણી નાખો. તો કુલ વિદ્યુતભાર એના માટેનું સૂત્ર શું છે? Q બરાબર C1 * V. C1 કેટલા છે? 4 ગુણ્યા 10 ની માથે -6 ઘાત અને V બરાબર 200 વોલ્ટ. 4 ગુણ્યા 2 એટલે 8 થવાના. 2 મીંડા એટલે 10 ની 2 ઘાત થઈ. 2 ઘાત આને આપી ગયો તો 10 ની માથે અહીંયા -4 ઘાત થશે. પ્રારંભમાં આટલા કુલમ વિદ્યુતભાર છે એમાં સ્ટોર થયો હશે એટલે કે સંગ્રહ પામ્યો હશે. આ પહેલી કન્ડિશન હતી. હવે તમારે શું કરવાનું છે? આ બેટરી કાઢી નાખવાની છે. આ બેટરીને લીધે આ કેપેસિટર ચાર્જ થઈ ગયું ને ચાર્જ એટલે વિદ્યુતભાર કેટલું થયું? તો કે આટલું. હવે આ બેટરીને તમારે કાઢી નાખવાનું છે. તો બીજો મુદ્દો લખીએ આપણે કે અંતમાં શું કરવાનું છે આપણે? તો કે C1 ને સમાંતર C2 ને જોડતા. હું કહેવા માંગે છે તો કે અહીં તમારે એક બેટરી કાઢી નાખો. અહીંથી તમારે બેટરી કાઢી અને આને સમાંતર એક બીજું તમારે કેપેસિટર અહીં મૂકી દેવાનું છે. તો C1 તો હતું જ તે. એને સમાંતર તમારે અહીં બીજું કેપેસિટર મૂકવાનું છે પણ આ છે વિદ્યુતભાર વગરનું છે. વિદ્યુતભાર વિહીન. આવ ખાલી કેપેસિટર છે. આની કેપેસિટી છે 2 માઇક્રોફેરાડ છે. આ કેટલાનું હતું? 4. તો હવે તમને વાત ક્લિયર હશે કે તમે જેવું જ આને સમાંતરમાં આને જોડશો વિદ્યુતભાર વગરનું કેપેસિટર એટલે આમાંથી વિદ્યુતભાર ઘટવા મળશે, આમાં વધવા મળશે. આમાં પ્રારંભમાં કુલ કેટલો વિદ્યુતભાર હતો? તો કે આટલો. તો હવે આમાં ઘટીને Q1 થઈ ગયો હશે વિદ્યુતભાર અને આમાં ઘટીને કેટલો થયો હશે? Q2. અને બંનેના વોલ્ટેજ કેવા થઈ ગયા છે? સમાંતર. એટલે લખો કે અહીં V1 બરાબર શું થયું હશે? V2. અને V1 બરાબર V2 જો તમારે ગણવું હોય તો સૂત્ર શું આવે? Q ના છેદમાં C1 + C2. સૂત્ર યાદ છે? V1 બરાબર V2 એનું સૂત્ર શું આવશે? Q ના છેદમાં C1 + C2. આપણે ઓલરેડી સૂત્ર મેળવેલું છે. તો બંનેના વોલ્ટેજ ગણીએ કે ખરા? Q બરાબર કેટલા મૂકશો? હાજર છે 8 ગુણ્યા 10 ની માથે -4 ઘાત. C1 બરાબર કેટલા મૂકશો? 4 માઇક્રોફેરાડે. માઇક્રો એટલે 10 ની માથે -6 ઘાત પ્લસ C2 બરાબર 2 માઇક્રોફેરાડે મૂકી દો. ઓકે, હાલો આનો હિસાબ કરો તો શું થાય? 8 ગુણ્યા 10 ની માથે -4 ઘાત ના છેદમાં 4 + 2 એટલે કેટલા થાય? 6 ગુણ્યા 10 ની માથે -6 ઘાત. અને ઉપર લઈ જાઓ 8 ના છેદમાં 6 -6 ઉપર જાય તો પ્લસ થશે એટલે +6 માંથી -4 બાદ કરશો તો જવાબ આવશે 2 ઘાત. આના છેદમાં આ કરો ને એના ગુણ્યા 100 કરો તો જવાબ તમારે આવશે 133.5
કન્ડિશન છે. તો હવે અંતમાં બંનેમાં કેટલી ઊર્જા હશે? આમાં કેટલી ઊર્જા હોય અને આમાં કેટલી ઊર્જા હોય? તો અંતમાં તમારે તંત્રની કુલ ઊર્જા ગણવાનું કીધું હોય તો લખો કુલ ઊર્જા. તો અંતમાં જે કુલ ઊર્જા છે એને હું UF કહી દઉં, ફાઇનલ ઊર્જા. તો અત્યારે તંત્રની કુલ ઊર્જા ગણવી તો શું કરવાનું? પહેલાની ઊર્જા પ્લસ બીજાની ઊર્જા, કારણ કે આમાંથી ઊર્જા કઈ કામ આવી હોય કે નહીં. તો કુલ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ શું થાય? U1 પ્લસ U2. U1 બરાબર કેટલા મૂકશો કયો? સૂત્ર તમારી પાસે છે 1/2 C1 V1 સ્ક્વેર અને U2 માટેનું સૂત્ર શું આવશે? 1/2 C2 V2 સ્ક્વેર. તો ફાઇનલ ઊર્જા UF બરાબર 1/2 ના 1/2. હાલો C1 બરાબર કેટલા મૂકશો? 4 માઇક્રોફેરાડ. માઇક્રો એટલે 10 ની માથે -6 ઘાત. અને V1 બરાબર કેટલા મૂકશો? 133.33 નો વર્ગ પ્લસ 1/2 C2 બરાબર કેટલા મૂકશો? 2 માઇક્રોફેરાડ એટલે 2 ગુણ્યા 10 ની માથે -6 ઘાત. અને V2 બરાબર કેટલા છે? 133.33 એનો વર્ગ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આ બધાનો હિસાબ તમારે કરવાનો છે અને ડિજિટ ખસેડીને ફાઇનલ તમારે જવાબ કંઈક આવો આવશે. UF બરાબર 5.33 ગુણ્યા 10 ની માથે -2 ઘાત જૂલ આવશે. તો તંત્રની ઊર્જા આટલી થઈ. UF બરાબર 5.33 ગુણ્યા 10 ની માથે -2 ઘાત જૂલ. હવે થોડુંક ફોકસ કરજો. પ્રારંભમાં તંત્ર પાસે ઊર્જા કેટલી હતી? અહીંયા તમે બેટરી જોડી તો આને ટોટલ ઊર્જા કેટલી મળી હતી? 8 ગુણ્યા 10 ની માથે -2 ઘાત જૂલ. ઊર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? કે ઊર્જાનો જથ્થો અચળ રહેવો જરૂરી. તો પ્રારંભમાં જેટલી ઊર્જા હોય એટલી જ ઊર્જા અંતમાં હોવી જોઈએ. તો પ્રારંભમાં ઊર્જા આટલી હતી, અંતમાં આ બેની ટોટલ ઊર્જા ગણી તો ટોટલ ઊર્જા કેટલી મળી? 5.33 ગુણ્યા 10 ની માથે -2 ઘાત જૂલ. એટલે પ્રારંભમાં જેટલી ઊર્જા હતી એટલી અંતમાં મળી. પ્રારંભમાં 8 ની રેન્જમાં છે અને અહીંયા 5.33 છે. જો એટલે કે પ્રારંભ કરતા અંતમાં ઘટી ખરી. પ્રારંભમાં સપોઝ અહીંયા 10 હોય ને તંત્ર પાસે અંતમાં તમે ગણો તો 3 મળી હોય તો ઘટી કેટલી? 7 જૂલ ઊર્જા. તો હાથનો હિસાબ તો દેવો પડે ને. ઊર્જા સંરક્ષણ વાળા ચોપડો લઈને બેઠા હોય કે પ્રારંભમાં જેટલી હોય એટલી જ અંતમાં હોવી જોઈએ. નો આવે તમારે કેવું પડે કે ગઈ ક્યાં. તો ઘટી કેટલી ઈ પેલા જોઈ લઈએ આપણે. ઊર્જામાં થતો ઘટાડો એને હું ડેલ્ટા U કહી દઉં. પ્રારંભમાં કેટલી હતી? UI માંથી તમે અંતિમ ઊર્જા બાદ કરી નાખો UA. પ્રારંભમાં કેટલી હતી? 8 ગુણ્યા 10 ની માથે -2 ઘાત. એમાંથી અંતમાં કેટલી મળી? 5.33 ગુણ્યા 10 ની માથે -2 ઘાત. આમાં તમે આ બાદ કરો તો તમારે 2.67 ગુણ્યા 10 ની માથે -2 ઘાત જૂલ. આટલી ઊર્જા ઘટી ગઈ. તો પ્રશ્ન એ થાય કે આ બધી ઊર્જા ગઈ ક્યાં? આ ઘટી. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે આ કેપેસિટર માંથી વિદ્યુતભાર અહીંયા જતો હોય ત્યારે આ વિદ્યુતભારોની આપણે અહીં જે ધાતુની અંદર આયનો હોય ને એની અથડામણ થતી હોય. એને લીધે અહીંયા ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થતું હોય અને ઉષ્મા ઊર્જાનું પાછું વિકિરણમાં રૂપાંતર થાય. વિકિરણ કહેતા વિદ્યુત ચુંબકીય તરંગ. એટલે અહીંથી જે વિદ્યુતભાર અહીંયા પહોંચે ત્યારે અમુક ઊર્જા ઉષ્મા ઊર્જા રૂપે વ્યય પામે. તો આ જે બધી ઘટીને એ બધી ઊર્જાનું શેમાં રૂપાંતર થયું હશે? ઉષ્મા ઊર્જામાં, અથવા બીજી ભાષામાં કહીએ તો વિકિરણ ઊર્જામાં રૂપાંતર થયું હોય. તો તમને પ્રશ્ન જ એ પૂછો કે વિકિરણ ઊર્જામાં કેટલું રૂપાંતર થાય? તો આટલી ઊર્જાનું વિકિરણમાં રૂપાંતર થાય. તો લખીએ અહીંયા વિકિરણ સ્વરૂપે રૂપાંતર પામતી ઊર્જા ગણતા આવડશે. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પ્રારંભિક ઊર્જામાંથી અંતિમ ઊર્જા બાદ કરી નાખવાની. તો આ દાખલો 2 ભાગમાં ગણવાનો. શું કરવાનું ફરીવાર આખું તમને ક્લિયર કરાવી દઉં. એક તમને કેપેસિટર આપેલું હશે, એને બેટરી જોડે, એટલે પ્રારંભમાં તમારે કુલ સ્થિતિ ઊર્જા ગણી નાખવાની અને પ્રારંભમાં કુલ વિદ્યુતભાર ગણી નાખવાનો. હવે અહીંથી બેટરી દૂર કરીને એક વિદ્યુતભાર વગરનું બીજું કેપેસિટર જોડશે. એટલે થશે હું આનો વિદ્યુતભાર છે આમાં ટ્રાન્સફર થવા મળશે, આમાં ઘટીને Q1 થશે અને આમાં વધીને Q2 થશે.
ને બેયના વિદ્યુત સ્થિતિમાન કેવા થઈ જશે? સમાંતર. અને વિદ્યુત સ્થિતિમાન ગણવા માટેનું સૂત્ર છે તો બેયના વોલ્ટેજ તમને આરામથી મળી જાય. હવે અંતમાં મારે તંત્રની કુલ ઊર્જા ગણવી હોય તો, કારણ કે ઊર્જા અમુક આમાંય આવી હશે ને અમુક આમાંય આવી હશે, તો તમારે શું કરવાનું? અંતમાં કુલ ઊર્જા ગણવી હોય તો બે ઊર્જાનો સરવાળો કરી નાખવાનો. પહેલાની ઊર્જા પ્લસ બીજાની ઊર્જા, તો અંતિમ ઊર્જા આટલી આવી. આટલી એટલે કેટલી? તો કે પહેલા કરતા થોડી ઘટેલી આવી. તો ઘટી હોય ક્યાં ગઈ હોય? તો કે વિકિરણ સ્વરૂપે રૂપાંતર પામી હોય. તો આ રીતે આખો દાખલો છે એ ક્લિયર થઈ જવો જોઈએ. તો આ હતો સ્વાધ્યાયનો 28મો દાખલો. હવે જો આ દાખલો છે એ 2 માર્કમાં પૂછે તો તમે ગણશો ત્યારે તમને ખબર પડશે કેટલા માર્કમાં થાય. તો જો 2 માર્કમાં દાખલો પૂછે ને તો શોર્ટકટ સૂત્ર યાદ રાખજો. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ડાયરેક્ટ લખી શકો કે વિકિરણ સ્વરૂપે રૂપાંતર પામતી ઊર્જા ગણવાનું કહે તો ડેલ્ટા U બરાબર 1/2 ઉપર બંને કેપેસિટરનો ગુણાકાર કરવાનો C1 C2 છેદમાં C1 પ્લસ C2 ગુણ્યા 20 સ્ક્વેર કરી નાખવાનો. શોર્ટકટ સૂત્ર. C1 ની કિંમત મૂકી દો, C2 ની કિંમત મૂકી દો અને વોલ્ટેજ તમને 200 વોલ્ટ આપ્યા. કિંમત મૂકશો એટલે ફાઇનલ જવાબ ડાયરેક્ટ આવશે. 2 માર્કમાં પૂછે તો, 4 માર્કમાં પૂછે તો આ રીતે તમે પરફેક્ટલી ગણવું પડશે. તો આના જેવો દાખલો છે સ્વાધ્યાયનો 11મો દાખલો. આના ઉપરથી દાખલો બનાવી દઉં. એમાં તમારે 600 પાઇકો ફેરાડેનું કેપેસિટર લેવાનું છે અને 200 વોલ્ટની બેટરી જોડવાનું છે. તો પ્રારંભમાં કુલ સ્થિતિ ઊર્જા કેટલી થાય? સૂત્ર હાજર છે 1/2 C1 V². તો C1 કેટલા મૂકશો? બોલતા જજો. 600 પાઇકો ફેરાડે એટલે 600 ના 600 પાઇકો એટલે -12 અને V એટલે 200 વોલ્ટ અને એનો વર્ગ કરો તો 4 × 10 ની 4 ઘાત થશે. તો તમને ખબર પડે છે 6 4 24 ભાગ્યા 2 એટલે 12 આવશે. આ 2 મીંડા આ 4 મીંડા એટલે 6 મીંડા થયા -6 એટલે અહીં 10 ની માથે -6 ઘાત જૂલ થશે. તો પ્રારંભમાં 12 માઇક્રોજૂલ ઊર્જા મળે. ઓકે, હવે આમાં કેટલો વિદ્યુતભાર સંગ્રહ પામ્યો હોય? તો સૂત્ર હાજર છે Q બરાબર C1 * V. C1 કેટલા મૂકશો? 600 પાઇકો એટલે -12 ઘાત. V એટલે વોલ્ટેજ 200 વોલ્ટ. આનો હિસાબ કરો તો આમ થશે 6 દુ 12. આ 2 મીંડા 4 મીંડા આમાં ઉમેરી ગયો તો -8 ઘાત થશે. પહેલું ક્લિયર. હવે તમને હું કહે કે અહીંથી બેટરી દૂર કરી નાખો અને એને સમાંતરમાં એક બીજું વિદ્યુતભાર વગરનું કેપેસિટર મૂકવાનું છે અને આનું મૂલ્ય પણ પાછું 600 પાઇકો ફેરાડે લેવાનું છે. તો C1 ને સમાંતર C2 જોડવાનું. આ 600 પાઇકો ફેરાડેનું છે. તો આટલા જ મૂલ્ય વાળું એક બીજું કેપેસિટર તમારે જોડવાનું છે 600 પાઇકો ફેરાડે. તો અંતમાં બંનેના વોલ્ટેજ કેટલા થઈ જાય? V1 બરાબર V2 Q ના છેદમાં C1 પ્લસ C2. Q કેટલા મળ્યા? 12 × 10 ની માથે -8 ઘાત. C1 કેટલા મૂકશો? 600 પાઇકો ફેરાડે. 600 પાઇકો એટલે -12 પ્લસ 600 એટલે -600 ના 600 અને પાઇકો એટલે -12. અહીં થશે 12 × 10 ની માથે -8 ઘાત ના છેદમાં 600 પ્લસ 600 એટલે 1200 થશે. ગુણ્યા 10 ની માથે માઇનસ કેટલા ઘાત થશે? અહીં કયો 12 ઘાત. 2 મીંડા આને આપી દો. આ બધાનો હિસાબ કરશો તો જવાબ તમારે આવશે 100 વોલ્ટ. હિસાબ કરી નાખજો બરાબર. V1 બરાબર V2. ઓકે, હાલો. તો V1 બરાબર V2 તમારે કેટલા આવ્યા કયો? 100 વોલ્ટ. તો હવે અંતમાં તમારે કુલ ઊર્જા ગણવી હોય તો શું થાય કયો? પહેલામાં ઊર્જા હશે અને બીજામાં હશે. તો U1 + U2. U1 નું સૂત્ર મૂકી દો, U2 નું સૂત્ર મૂકી દો. તો C1 બરાબર કેટલા મૂકશો? અહીં હવે
પાઇકો ફેરાડ એટલે શું આવશે જો 600 પાઇકો એટલે 10 ની માથે -12 ઘાત અને V1 કેટલા મૂકશો 100 વોલ્ટ બરાબર ને અને 100 નો વર્ગ થાય 10 ની 4 ઘાત અહીંયા તમે શું કરશો જો 600 પાઇકો એટલે -12 ઘાત અને 100 નો વર્ગ થાય 10 ની 4 ઘાત 600 ભાગ્યા 2 કરો એટલે 300 થશે અહીંયા આવશે 300 ગુણ્યા 10 ની માથે કેટલી થાય -8 ઘાત પ્લસ 300 ગુણ્યા 10 ની માથે -8 ઘાત થશે 300 પ્લસ 300 એટલે 600 થયા 600 ગુણ્યા 10 ની માથે -8 ઘાત બે ડિજિટ ખસે નાખો તો 6 ગુણ્યા 10 ની માથે -6 ઘાત જૂલ થાય મિત્રો હવે તમે મને કહેશો કે અંતમાં તંત્ર પાસે કેટલી ઊર્જા છે 6 ગુણ્યા 10 ની માથે -6 ઘાત જૂલ ભારતમાં કેટલી હતી 12 તો ભારતમાં જેટલી હોય એટલી જ અંતમાં રહેવી જોઈએ કે નહીં પણ એટલી અંતમાં રહેતી નથી થોડી ઘટી જાય છે તો આ ઘટે એમાં રૂપાંતર પામી હોય વિકિરણ સ્વરૂપે રૂપાંતર પામી હોય તો વિકિરણ સ્વરૂપે રૂપાંતર પામતી ઊર્જા ગણવી હોય તો શું કરવાનું ui - uf તો ui કેટલા છે 12 ગુણ્યા 10 ની માથે -6 ઘાત અને uf કેટલા છે 6 ગુણ્યા 10 ની માથે -6 ઘાત 12 માંથી 6 બાદ કરો તો કેટલા આવશે 6 ગુણ્યા 10 ની માથે -6 ઘાત જૂલ તો અંતમાં આટલી ઊર્જા છે સોરી વિકિરણ સ્વરૂપે આટલી ઊર્જા છે એ રૂપાંતર પામે આ દાખલામાં એવો પ્રશ્ન પૂછો હોય તો કે C1 ને સમાંતરમાં C2 જોડવામાં આવે તો અંતમાં તંત્ર પાસે કેટલી ઊર્જા હોય તો અંતમાં જો તંત્ર પાસે કુલ ઊર્જા ગણવાનું કે તો અહીંયા સુધી ગણવાનું પણ વિકિરણ સ્વરૂપે અથવા ઉષ્મા ઊર્જા સ્વરૂપે રૂપાંતર પામતી ઊર્જા કે તો શું કરવાનું બે ઊર્જાની તમારે બાદબાકી કરી નાખવાની ને આ દાખલો શોર્ટકટમાં ગણવો હોય તો સૂત્ર તો હાજર જ છે ફટાકડાનો જવાબ આવી જશે તો આ તો સ્વાધ્યાયનો 11મો દાખલો તો હવે આના જેવો ત્રીજો દાખલો ઉદાહરણ નંબર 10મું છે 10મા ની અંદર એવી માહિતી આપી કે તમારે અહીંયા 900 પાઇકો ફેરાડેનું કેપેસિટર લેવાનું છે અને એને 100 વોલ્ટની બેટરી સાથે જોડવાનું તો આમાં બે પ્રશ્ન પૂછ્યા છે કે પ્રારંભમાં તંત્રની કુલ ઊર્જા કેટલી થાય પ્રારંભમાં કુલ ઊર્જા તો ગણી નાખીએ ui બરાબર 1/2 c1 v2 c1 કેટલા મૂકશો 900 પાઇકો એટલે -12 v બરાબર 100 વોલ્ટ આપ્યા છે 100 નો વર્ગ કેટલો થાય 10 ની માથે -4 પ્લસ 4 ઘાત 900 ભાગ્યા 2 કરો એટલે 450 થયા ને આપણે અહીંયા -12 + 4 એટલે -8 ઘાત થશે બે ડિજિટ ખસે નાખો તો 4.5 ગુણ્યા 10 ની માથે -6 ઘાત જૂલ આવે પ્રારંભમાં તંત્ર પાસે કુલ વિદ્યુતભાર કેટલો હોય તો 900 નું આપેલું છે અહીંયા વોલ્ટેજ આપ્યા 100 તો 9 ગુણ્યા 1 એટલે 9 જ આવશે 4 મીંડા આમાં ઉમેરી ગયો તો -8 ઘાત કુલમ તો આ કામ પૂરું થયું હવે તમારે શું કીધું છે બી કરી એટલે કે અંતમાં C1 ને સમાંતર તમારે C2 જોડવાનું છે C1 કેટલાનું છે 900 નું એને સમાંતરમાં પાછું તમારે 900 નું જોડવાનું છે તો અંતમાં તંત્ર પાસે ઊર્જા કેટલી હોય તો ગણી નાખીએ તો આ છે વિદ્યુત સ્થિતિમાન છે V1 અને V2 તો Q કેટલો મેળવો છો તમે મને કહેશો 9 ગુણ્યા 10 ની માથે -8 ઘાત C1 કેટલા મૂકશો 900 પ્લસ 900 લાઈન થાય 1800 આ બધાનો હિસાબ કરશો જવાબ આવશે 50 વોલ્ટ લ્યો તો હવે અંતમાં કુલ ઊર્જા ગણવી હોય તો પહેલાની ઊર્જા પ્લસ બીજાની ઊર્જા C1 કેટલા મૂકશો 900 V1 કેટલા મૂકશો 50 નો વર્ગ C1 કેટલા C2 કેટલા મૂકશો 900 અને V2 કેટલા મૂકશો 50 નો વર્ગ આ બધાનો હિસાબ કરશો ગણતરી કરી નાખજો તમારી રીતે તો જવાબ આવશે 2.25 ગુણ્યા 10 ની માથે -6 ઘાત જૂલ આ અંતિમ ઊર્જા મળશે તમને પ્રારંભમાં કેટલી હતી 4.5 ગુણ્યા 10 ની માથે -6 ઘાત જૂલ અને અંતમાં કુલ ઊર્જા કેટલી હોય એ તમને ગણવાનું કીધું આ દાખલામાં
અંતમાં કુલ ઉર્જા કેટલી હોય 2.25 ગુણ્યા 10 ની માથે -6 ઘાત જૂલ. અહીંયા તમને એવો પ્રશ્ન નથી પૂછ્યો કે વિકિરણ સ્વરૂપે અથવા ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતર પામતી ઉર્જા. તમને એ દાખલો અહીંયા સુધી પૂછેલો છે કે અંતમાં કેટલી ઉર્જા રહે. સમજણ પડે છે કે નહીં? જો વિકિરણ સ્વરૂપે રૂપાંતર પામતી ઉર્જા કીધી હોત તો તમે શું કરત? તો ભારતમાં કેટલી હતી? 4.5 ગુણ્યા 10 ની માથે -6 ઘાત. અને અંતમાં કેટલી મળી? 2.25 ગુણ્યા 10 ની માથે -6 ઘાત. આ બેનો હિસાબ કરશો તો પાછો 2.25 ગુણ્યા 10 ની માથે -6 ઘાત જૂલ. તો દાખલો ક્લિયર થયો. આ હતું ઉદાહરણ નંબર 10. તો આ ત્રણ દાખલા વ્યવસ્થિત કરી નાખવાના છે. ત્રણ આઈએમપી દાખલા છે, બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ. આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું.